હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુડ મોર્નિંગ બધાને ને જય સ્વામિનારાયણ. આજે આપણે 9:30 વાગે કરીએ છીએ મોર્નિંગ, કેમ કે વેદુના પપ્પા વેદુના મૂકવા ગયા હતા તો વચ્ચે એક્ટિવા પંચર પડી ગયું. તો સારું થયું મારે બપોરે લેવા જવાનું હતું, પહેલાં સવારમાં મોર્નિંગમાં થયું. હું બપોરે એને લેવા જાત તો કેવી રીતના પેલું કરત, મોડું થઈ જાત, છૂટી જાત ને પેલું થાય. તો ચલો ફટાફટ આજે એમને ઓફિસ વહેલા જવાનું છે તો આપણે જમવાનું રેડી કરી દઈએ. અને આ છે ભીંડાની સબ્જી બનાવી દીધી છે અને વાસણ ગોઠવી કાઢીએ. અને એના પપ્પા ગયા છે મંદિરે, તો આવે એટલે મોર્નિંગ કરાવીએ. અને એમ બનાવી દીધી છે ગરમ રોટલી અને આમાં છે ચા રેડી કરીને રાખ્યું છે. આવે એટલે પછી મળીએ, ત્યાં સુધી આપણે વાસણ ગોઠવી કાઢીએ અને પછી મૂકી દઈએ આપણે દાળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચમચી આપજો ભાઈ, કીડી પડી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંદિર જઈને નહીં જઈને આવ્યો. ચાલો કરી દીધો તો હરિભક્તે ચાલો કરી દીધો હે ને. સ્વામિનારાયણનું નીચે મહાદેવની પૂજા કરીને હે મહાદેવની શિવરાત્રિ આવે છે ને. તો શું આજે મોડું કેમ થયું તમને? આજે મોડું નહીં થયું, તો આજે ખાલી એક્ટિવા વચ્ચે પંચર પડી ગઈ. પછી વેદું કે મૂકવા ગયા તમે? એક્ટિવાને મૂકી દીધી એક જગ્યાએ, પછી ચાલતા ચાંદ ક્યાં જતા રહ્યા. બિચારી સ્પેશિયલ રિક્ષા કરીને એને સ્કૂલે મૂકી આવે. અને એ જ રિક્ષામાં પાછો આવતો રહ્યો. પાછા આવતા એમ? એ જ રિક્ષામાં પાછો આવતો રહ્યો. અચ્છા. 70 રૂપિયા લીધા સ્પેશિયલ રિક્ષા. એ તો સારું છે. હું બપોરે ગઈને મારી જોડે આવું થાય તો શું કરત? મારે જેવું કરવાનું. તો એ રિક્ષા પાછું આવતું રહેવાનું. પણ પંચર કરાવવાનું બોધવાનું નહીં. પંચર નહીં, ટ્યુબલેસ ટાયર છે. હા, ખાલી ડબલ ચવાઈ ના ચલાય, સિંગલ ચવાઈ ચલાવીને આવતો હોય. હું ત્યાં ચાંદખે પહોંચી ગયો, હા. ચાલુ કરી ચલાવીને સીધો અહીંયા આવતો રહ્યો પ્રફુલ્લની સામે. હા, માધવની સામે. ત્યાં પંચર વાળા પંચર કરી દીધી. અચ્છા. ટ્યુબલેસ ટાયરમાં બહુ ટેન્શન નહીં. ટ્યુબલેસ ટાયર પંચર વેહી ગયો ને તો 1 કિલોમીટર ખેંચી કાઢે. એવું છે. હા, ટ્યુબ હોય તો વધારી પડે. તો આજે અમારે વેદુભાઈ મૂકવા ગયા તે આવું થયું એટલે એ હતા એટલે થોડું 15-20 મિનિટ વધારે મોડું થયું એમ. રિક્ષામાં ભાઈ મૂકી આવ્યા વેદુનો. તો તમે મને ફોન કેમ કર્યો? ખાલી કહેવા માટે, કહેવા માટે. તો કદાચ મોડું થાય એમ. અચ્છા. તો શાંતિથી ચા નાસ્તો કરી લો તમારો, પછી હમણાં 11 વાગે તો જમવાનું છે તમારું. તો ભાઈ જમાશે? 11:30 જમવાનું છે મારે. કેમ? મારે 1 વાગે પહોંચવાનું છે. તો ભાઈ જમાશે? તેથી જમે. શાંતિથી. એના 3 થી 6 ની એક્ઝામ છે છોકરાનું. પણ અત્યારે નાસ્તો કર્યો તમે બરોબર, ગરમ ગરમ ચા રોટલી બનાવી બરોબર. તમારા કલાક 2 કલાકમાં ખાલી થઈ જશે. સરગવાનું જ્યુસ પીધો એટલે ખાલી થઈ જશે એમ સવારમાં. મોર્નિંગમાં સવારમાં સરગવાનું જ્યુસ હે, પછી આમલા, દાડમ, સફરજનનો જ્યુસ હોય છે. તો ચલો આપણે બધું કામ પતાવી દઈએ અને એમની જમવાની રેડી કરી દઈએ વહેલા 10 વાગ્યા પહેલાં. તો અહીંયા દાળ માટે પાણી મૂકી દીધું છે અને કુકર રેડી કરી દીધું. ચલો તો પછી મળીએ આપણે. હું કાપો એવું બધું બોલવાનું. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો? અત્યારે વાગી ગયા છે 12. મારે આજે ફરીથી વહેલું જવાનું છે એટલે હું જમવાની તૈયારી કરી રહ્યો છું. તો આરતી, આપણું જમવાનું રેડી છે? રેડી. આ ગરમ ગરમ રોટલી થઈ રહી છે. ભગવાને ધરી આવું, ધરાઈ પછી જમવા બેસી જાવ એટલે તો ગરમ. એમ તો આજે મારે ફાફડા જલેબી ખાવાની ઈચ્છા હતી, પણ લઈ હવે જવું જોઈએ ને. કાલે સવારમાં કરીશું. બરાબર? પણ કાલે બી વહેલા નહીં જવાનું તમારે? તો કાલે કરીશું ને, પણ કાલે વેદુને મૂકવા જઈશ ત્યારે લેતા આવશે. પેલા જતીભાઈ કહી જઈશ, આવતી પેલા લેતો આવીશ. હા, બરાબર? આજે ફાફડાવાળા આપણો ભાઈબંધ જ છે. એવું છે. ઓકે, તો ચલો હું જમી વેદુ લઉં. જમી મમ્મી હવે હવે આમાં હું જમીને જતો રહીશ. ઓફિસ પછી આ લોકો જમીને આ વેદુને લઈને આવશે. એના પછીનો વિડીયો વેદુ અમારી વેદુ જોડે અને આરતી ઉતારશે. બરોબર? હવે આપણે મળીશું આવતીકાલે. ત્યાં સુધી રવિના જય સ્વામિનારાયણ. શું કરે છે અભિયાન? અહીંયા સિટી બધા બમ ભાગે છે ને અહીંયા મમ્મી શું વગાડે? ચણા આ ભૂમ મકાઈને ફૂટવાનું છે એટલે આપણે જલ્દી બ્લોગ મૂકી દઈએ ને તો આપણા માથા ઉપર આવવાનું છે. મેથીના ઢેકરા ખાઈ લે. હા.
મમ્મી અહીંયા બેઠી છે મમ્મી અહીંયા ઊભી છે અહીંયા ઊભી નથી. ચલો આપણે ફટાફટ વેદુ માટે ઢેબરા બનાવી દઈએ ગરમ ગરમ. ચલો અને વેદુભાઈ અહીંયા જો ફટાફટ ઢેબરા. ઓકે વેદુભાઈ બેસી ગયા છે. વેદુભાઈ અમારે સાયકલ બાઇકલ ચલાવીને આવી ગયા છે. જો સાયકલ અંદર લઈ લીધી છે અને વેદુભાઈ ટીવી અત્યારે ભૂતનું જોશે. રાતે બૂમો પાડે છે. આજે હું તારા પપ્પા જોડે આજે જો ગાઈ જો આજે એના પપ્પા આવશે ને રાતે તો મોબાઈલમાં એનો રેકોર્ડિંગ કરવું છે. રાતે કેવી ચીસો પાડે છે. એ આવ્યું મમ્મી આવ્યું એવું કરે છે. અને અત્યારે પિક્ચર જોવે છે એ ભૂતનું જો. તો ચલો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને વેદુભાઈ ઓકે અને કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.